સમાચાર વિગતવાર। સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પર ભાર અપાઈ રહ્યો છે, જે અંતર્ગત હવે બીજા રાઉન્ડમાં ચાલી રહેલી કામગીરીમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે મ્યુનિસિપલ કમિશનરે સખ્તાઈ અપનાવી છે। વિવિધ વિભાગો સાથે બેઠક કરવાની સાથે જ પાલિકા કમિશનર ખાડી વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા હતા। તે વેળાએ ખાડીમાં કચરો દેખાતા ખાડી સફાઈમાં ઝડપી કામગીરી અને સ્ટ્રોમ ડ્રેનેજના જાળિયાની ચકાસણી કરી દેવાનો આદેશ કર્યો હતો। म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल, सिटी एंजीनियर, आरोग्य अधिकारी, आरोग्य विभागनी टीम साथे खाड़ी विस्तार में पहुंच्या हता। ते वेळाए झोनल चीफ ने हाजर रहवानी सूचना अपाई हती। उधना अने लिंबायत बंने झोन विस्तार में रेवानगर, प्रियंकानगर, भेदवाड़ खाड़ी, बीआरसी, ओमनगर सहितना विस्तारोनी मुलाकात लीधी हती। दरमियान केटलीक जग्याए खाड़ी में कचरो अटकतो देखायो हतो। खाड़ी में कचराने कारणे प्रवाह अटकी गयो होय झोनना अधिकारीओने परिणामलक्षी कामगीरी करवानी सूचना आपी हती। सूरत महानगरपालिकाना विविध विभागों अने झोन कक्षाएथी समग्र सूरत शहेरमां प्री मोन्सून कामगीरीना करवामां आवी रही छे। खास करीने सूरत शहेरमां विविध खाड़ीओ पसार थाय छे अने एमनी झुंबेश सूरत महानगरपालिका तरफथी साफ सफाई झुंबेश करवामां आवी रही छे। एमना सिवाय स्टॉर्म वॉटर ड्रेनेज, इनलेट चेम्बर्स, मेन होल चेम्बर्स, ढाकन वगैरहनी रिपेर्स, मेन्टेनन्स, फ्लड गेट्सना रिपेर्स અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે। આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, સાફ સફાઈ થઈ છે, ખાડીની સાફ સફાઈ થઈ છે, એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે। ખાડીમાં પાણીનું વહેણ અટકવું જોઈએ નહીં એવું જણાવી ખાડીનું ડ્રેજિંગ કરવાની સૂચના આપી હતી। ખાડી કિનારે કચરાનો ઢગલો કરાયો હોય તેને દૂર કરવાની, ડ્રેનેજ સ્ટ્રોમ ડ્રેનેજના ચેમ્બરના જાળિયાની સફાઈ, રસ્તાનું પેચવર્ક સહિતની સમીક્ષા પણ કરી હતી। ડ્રેનેજ ચેમ્બરના જાળિયાનું રેન્ડમ ચેકિંગ કરવાનો આદેશ પણ કર્યો હતો। આગામી દિવસોમાં પાલિકા કમિશનરનો રાઉન્ડનો દોર અકબંધ રહેશે એવું જાણવા મળ્યું હતું। તો વધતી જતી અતિશય ગરમીના કારણે લોકોમાં અને રસ્તે ચાલતા રાહદારીઓને અનેકો મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આવી અતિશય ગરમીના લીધે પોતાની અને શરીરને ઠંડક આપવા માટે ફળ, લીંબુ શરબત જેવા પીણાનો ભરપૂર ઉપયોગ વધી રહ્યો છે। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ આકરી ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે। ભયાનક ગરમીમાં ભર બપોરે ઘર બહાર નીકળવાનું કોઈને મન ન થાય, પણ નોકરી ધંધા અર્થે અન્ય કારણોસર લોકોને બહાર નીકળવાની ફરજ પડે છે, જેને ધ્યાનમાં રાખી રાહદારીઓને ઉનાળાની ગરમીથી રક્ષણ મળી રહે તે માટે લોકો લીંબુ શરબત જેવા પીણાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે। तरस न लागे तो पण જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ। આ સાથે નાગરિકોને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORS નો ઉપયોગ કરવો અને લીંબુ શરબત, છાશ, લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણા પીવા જોઈએ। એક તરફ ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે લોકોની મુશ્કેલીઓ અને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે લોકોને આપણે મળીએ, આપણે સુરત શહેરના સચિન વિસ્તારમાં છે, અહીં લોકો તડકામાં નીકળી રહ્યા છે તો કોઈ વૃક્ષની છાયડાની રાહ જુએ છે કે કોઈ વૃક્ષ મળે ત્યાં ઊભા રહે છે, કોઈ ઠંડી જગ્યા મળે ત્યાં ઊભા રહેવા માટે તૈયાર છે, કે સિકંજી અથવા શરબત, લીંબુ શરબત અને ફ્રૂટ અને એવી કોઈ જગ્યા હોય ત્યાં લોકો પોતાને શરીરને ઠંડક આપવા માટે ઊભા રહે છે। આપણે અહીં મળીએ, એક સિકંજીવાળા ભાઈ છે, તેમને મળીએ। જી, શું નામ છે તમારું? शंकर भाई कितना शिकंजी बिकता है अभी? 1000 गिलास। पहले कितना बिकता था? 800 गिलास। अभी गर्मी में कुछ ज्यादा शिकंजी बिकता है? ज्यादा। अब शिकंजी का भाव क्या है? 20 रुपए। पहले कितना था? 15 रुपए। ઘણા લોકો અહીં શિકંજી પીતા છે, તેમને મળીએ આપણે કે શું છે। જી, કેવો છે તડકો? તાપમાન બહુ વધારે વધી રહ્યું છે, દિવસે દિવસે ગરમી બહુ વધારે લાગે છે। કેટલી વાર શિકંજી પીવો છો દિવસમાં? દિવસની 2 વાર પીવું છું। 2 વાર પીવા છે? એક વાર અત્યારે ને એક વાર સાંજે, તોય તાપમાન વધારે લાગે છે। હાલ ગરમીનો માહોલ છે, લોકો પોતપોતાની ઠંડક મેળવવા શિકંજી, લીંબુ શરબત, નારિયેળ પાણી
શેરડીનો રસ, કુદરતી જે ફળો છે તેમના રસોનો ઉપયોગ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છે જે રસ્તાઓ પર વૃક્ષો છે ત્યાં લોકો ગાડી લગાવીને છાંયડો લેવા માટે ઊભા રહે છે, અથવા આવા ફળ અથવા આવી દુકાનોમાં ઊભા રહીને ઠંડક માટે પ્રયત્નો કરે છે. હું સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો આ તરફ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાની 1 કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. ત્યારે આ મામલે મૌલવી સાથે સંપર્કમાં રહેલા રાજસ્થાન બિકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુ બકરની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી લઈ આવી ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં હિન્દુ યુવકોને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે. અશોક ઉર્ફે અબુબકરને આજે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જો કે 7 દિવસના રિમાન્ડ અપાયા છે. પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી અબુબકર બની ગયો હતો. બિકાનેરનો અશોક સુથાર સોશિયલ મીડિયા થકી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અશોક સુથાર પાકિસ્તાનની યુવતીના પ્રેમમાં પાગલ બની ગયો હતો, જેના કારણે તેને લગ્ન કરવા સુધીની વાત કરી દીધી હતી. યુવતીએ તેને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા હોય તો પહેલાં ઇસ્લામ શીખવું પડે. આથી અશોક સુથાર દિલ્હીના મસ્જિદમાં 1 વર્ષ પહેલાં ઇસ્લામ શીખીને ધર્મ પરિવર્તન કર્યું હોવાની વાત સામે આવી છે. પોતાના ધર્મ પરિવર્તન બાબતે અશોક સુથારે તેના પરિવારથી પણ છુપાવી હતી. અશોક સુથાર ઉર્ફે અબુબકર તેના ઘરે રાજસ્થાન જતો ત્યારે હિન્દુ બની જતો હતો. આરોપી અશોક સુથાર સોશિયલ મીડિયાથી કઠોળના મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલના સંપર્કમાં આવ્યો હતો. મૌલવી સોહેલની ચેટમાંથી કેટલાક મેસેજ પણ મળ્યા હતા, જેના કારણે પોલીસ રાજસ્થાન તેના ઘરે પહોંચી હતી. મૌલવી સોહેલે હિન્દુ નેતા ઉપદેશ રાણાનો ફોટો વોટ્સએપ પર મોકલી 1 કરોડ રૂપિયાની સોપારી અશોક સુથાર ઉર્ફે અબુબકરને આપી હતી. વળી અબુબકરે આ સોપારી લઈ કામ કરવાની પણ તૈયારી બતાવી હતી. હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવેલા છે. તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે, નામ છે અબુ બકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવેલો છે બિકાનેર, રાજસ્થાનથી. આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંક્ડઇનથી. તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો. અશોક સુથાર ઉર્ફે અબુબકરે પાકિસ્તાનની 8 યુવતીઓની સાથે ચેટિંગ કરતો હતો અને કેટલીક યુવતીઓ સાથે તો તેણે લગ્ન કરવા સુધીની પણ તૈયારી બતાવી હતી. અશોક સુથાર ઉર્ફે અબુબકરના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાનના 40થી વધુ નંબરો મળી આવ્યા છે. તે પાકિસ્તાનના ISI એજન્ટ સરફરાજ ડોગરના પણ સંપર્કમાં હોવાની વાત છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ મોટા ખુલાસા કરે તેવી પણ શક્યતા છે. સ્માર્ટ વીજ મીટરની સળગતી સમસ્યા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પૂર્ણા વિસ્તારમાંથી વિરોધ સાથે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીએ બેઠક કરવાની શરૂઆત કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા અને પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શાંતિનિકેતન સોસાયટીની વાડી ખાતે શાંતિનિકેતન સોસાયટી, સરગમ સોસાયટી, દાણગી ગેવ સોસાયટી, V1-2 દિવ્ય શક્તિ સોસાયટી, અયોધ્યા નગર સોસાયટી, રિદ્ધિ સિદ્ધિ અપાર્ટમેન્ટ, સાઈ લીલા અપાર્ટમેન્ટ તેમજ પૂર્ણા બોમ્બે માર્કેટ રોડ ઉપર શિવશક્તિ માર્કેટમાં રનુજાધામ સોસાયટી, લક્ષ્મી પાર્ક સોસાયટી, સરદાર કોમ્પ્લેક્સ, કેવલધામ અપાર્ટમેન્ટ, રાધા સ્વામી સોસાયટી, શિવશક્તિ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીઓના લોકોને જાગૃત કરવા માટે અને સ્માર્ટ મીટરમાં જે લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઉપરોક્ત સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં તમામ આગેવાનો દ્વારા સવારના મુદ્દે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધા અરજી કરી
વિરોધ નોંધાવવાનો અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા મીટિંગો અને બેઠકો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વાંધા અરજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને સુપ્રત કરવામાં આવશે. ભારતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત પણ ગરમીની લપેટમાંથી બાકાત નથી. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત સાઇડ આયોજકોને શ્રમિકોને બપોરે 1 થી 4 સુધી કામ નહીં કરાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગરમીના પ્રકોપ સુરત શહેરમાં પણ યથાવત રહેતા સુરત મનપાના મેયર દક્ષેશ માવાણી દ્વારા શ્રમિકોને માનવતા રાખી બપોરે 1 થી 4 કામ નહીં કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ત્યારે બપોરે 1 વાગ્યા પછી રિયાલિટી ચેક કરવા ઇન્ડિયા ન્યૂઝની ટીમ સુરતના કેટલાક વિસ્તારોમાં પહોંચી હતી. ત્યારે કેટલાક નવનિર્મિત સાઇટો પર આયોજકો દ્વારા શ્રમિકો પાસે કામ કરાવવાનું યથાવત રાખ્યું હોવાની હકીકતો જોવા મળી હતી અને આવા આયોજકોમાં કોઈ માનવતા ન હોય તેમ અને સુરત મનપાના જાહેરનામાની એસી કી તેસી કરી મનમાની કરતા હોવાનું દ્રશ્યોમાં જણાઈ આવ્યું છે. નમસ્કાર, વંદે માતરમ. શ્રમિકો મજબૂત અર્થતંત્રના વાહકો છો. હમણાં હીટ વેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો, શ્રમિક વર્ગોને અપીલ કરું છું, સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઈડો પર, તે લોકોને નમ્ર અપીલ કરું છું, શ્રમિકો પાસે બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ પણ તકેદારી રાખો. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર સતત હીટવેવને કારણે પ્રજા માટે પ્રયત્નશીલ છે. ફરી એકવાર તમામ શ્રમિક વર્ગ જ્યાં જ્યાં સાઈડ ઉપર કામ કરે છે કામ ન કરવા અપીલ કરું છું. શું આવા આયોજકો પર સુરત મનપા કોઈ કડક કાર્યવાહી કરશે ખરા, જે આગામી દિવસોમાં જોવાનું રહ્યું? ઘણા દિવસોથી ભારતની અંદર હીટવેવની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. જ્યારે ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને સુરતના મેયર દક્ષેશ માવાણી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે 1 થી 4ના સમયગાળામાં જે નિર્મિત સાઇડો છે તેના પર મજદૂરો શ્રમિકોને કામ નહીં કરવા માટેની અપીલ વારંવાર છેલ્લા 2-3 દિવસથી કરવામાં આવી છે અને આજે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ સિટી લાઇટ ખાતેના એક નિર્મિત સાઇટ પર આવી છે. ત્યારે આપ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ. હાલ મજદૂરો 1 વાગ્યા પછી પણ આયોજકો દ્વારા તેમની પાસે કામ લેવામાં આવી રહ્યું છે અને આટલી ગરમીની પરિસ્થિતિને કારણે કેટલાક લોકોનું સ્વાસ્થ્ય પર ઘણી અસર પડી રહી છે તેવા પણ આંકડા બહાર આવી રહ્યા છે. તેમ છતાં આવા આયોજકો દ્વારા સતત કામ કરાવી રહ્યા છે તેવા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. આવા આયોજકો સુરત મહાનગરપાલિકાનું જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે 1 થી 4માં કામ નહીં કરવાનું, તેમ છતાં તેનું ઉલ્લંઘન કરતા આપ દ્રશ્યો અહીં જોઈ રહ્યા છો. ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલું ગામ માલઘર ગામ આઝાદીના 77 વર્ષના સમયગાળા બાદ પણ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. ગામના લોકો પાણીના ફાંફા મારે છે. અનેક લોકોને જાનવર કરડી જતા લોકો મૃત્યુ પામ્યા છે. તેમ છતાં અહીં હજુ સુધી કોઈ તંત્ર કે નેતા દ્વારા પાણીની સમસ્યા દૂર કરવા માટે કોઈ વિકલ્પ નથી. દેશ આઝાદ થયો તે દિવસથી આજ દિન સુધી માલઘર ગામના લોકોને પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. કપરાડા માલઘર ગામના મૂળ ગામ ફળિયામાં પાણીની કાયમી સમસ્યા સર્જાઈ રહી છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. ચોમાસાના 4 મહિના જ પાણીની રાહત રહે છે. બાકીના 8 માસ માટે માલઘર ગામના 3500 લોકો પાણી માટે વલખા મારવા પડે છે. એમાં પણ ભર ઉનાળામાં તો બપોર થતાં જ ગરમીથી લોકોને અકળાવી મૂકે છે. આબમાંથી આગ વરસતી હોય છે એવી ગરમી પડે છે. જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવાનું મુશ્કેલ બની જાય છે. રસ્તાઓ પર માણસોની અવર જવર ઓછી થઈ જાય છે. લોકો ઘરમાં પુરાઈ રહે છે. પશુ પંખીઓ માઠી અસર પડે છે.
એવા સંજોગોમાં મહિલા એક બેડું પાણી ભરવા માટે તેમ નાઇટ દિવસ જાગરણ કરીને એક બેડું પાણી ભરીને સંતોષ માને છે. એટલી વિકટ પરિસ્થિતિ પાણીની સર્જાઈ રહી છે. મારઘલ મૂળ ગામ ફળિયામાં 2600 લોકો ઘરનું કામકાજ છોડી 3 દિવસ રાત જાગરણ કરીને પાણી ભરતી જોવા મળે છે. ગામમાં 7 કૂવા આવેલા છે, તે પણ સૂકા ભટ્ટ, અને 50 કરતાં પણ વધુ બોર આવેલા છે, પરંતુ પાણીનું ટીપું પણ નથી. ગામના લોકો મોહુપાડા ફળિયામાંથી 2 કિલોમીટર દૂરથી સમૂહમાં ટેમ્પો ભાડું 700 થી 800 રૂપિયા ખર્ચીને અને હેન્ડપંપ માલિકને 200 થી 300 રૂપિયા મીટર બિલ ભરવા માટે રાજી ખુશીથી આપીને પાણી ભરીને લાવે છે. અમુક મહિલાઓ 4 કિલોમીટર દૂર દમણ ગંગા નદીમાંથી પાણી ભરીને લાવે છે. એટલી હદે માલઘર ગામના લોકોની પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. ગામના લોકોએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા તેમજ નેતાઓને અનેક રજૂઆત બાદ પણ માલઘર ગામની પાણીની સમસ્યા હલ થઈ નથી. ગામના લોકો દ્વારા માંગ છે કે ઇમરજન્સી સુવિધા માટે ટેન્કર તાત્કાલિક અસરથી સુવિધા ઉપલબ્ધ કરવા માટેની માંગ કરી રહ્યા છે. ઘરમાં પીવાના પાણીના ફાંફા પડી ગયા છે, તેમ છતાં તંત્ર નિષ્ઠુર બની બેઠું છે. પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. તંત્ર જાગે તે ખૂબ જ જરૂરી છે. એકમાત્ર હેન્ડપંપ ઉપર પાણી ભરતા 4 થી 5 લોકો કોબરા કરડી જતા તેઓ મૃત્યુ પામ્યા છે. આટલી મોટી ઘટના બનવા છતાં તંત્ર પરિસ્થિતિની નોંધ પણ લેતું નથી. આ કેવી માલઘર ગામના લોકોની કમનસીબી કહેવાય છે. માલઘર ગામે કુલ 3500ની વસ્તુ ધરાવતા ગામમાં એકમાત્ર હેન્ડપંપ ઉપર 3 દિવસ જાગરણ કરી માંડ એક બેડું પાણી ભરવાનો વારો આવે છે. તેમાં પણ અનેકવાર મહિલા સાથે ઝઘડા થતા મારામારી સુધી પહોંચી જાય છે. એટલી વિકટ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે કે જ્યારથી આ દેશ આઝાદ થયો છે ત્યારથી આ લગભગ 73 વર્ષ થઈ અત્યાર સુધી. ત્યાર સુધીની સમસ્યા છે કે અત્યાર સુધી આ સમસ્યા છે. એ અત્યાર સુધી કોઈ અધિકારીને કે તાલુકા પંચાયતમાં મેં જાણ કરી, બધી જગ્યાએ જાણ કરી, પણ હજુ સુધી એ પ્રશ્ન સોલ્વ થયો નથી. સરકારના કર્મચારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સરકાર કે સરકારના કર્મચારીઓ ગામના લોકોની કોઈ સમસ્યા હલ કરવા કોઈ હિલચાલ કરતા નથી. પાણીની સમસ્યા હલ કરવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની યોજના અમલ કરવામાં આવે છે, પરંતુ આ કરોડો રૂપિયા ક્યાં ચાલ્યા જાય છે તે કંઈ સમજાતું નથી. શું સરકાર અમારા માલઘર ગામની આઝાદીના 78 વર્ષ બાદ પણ પાણીની સમસ્યા કાયમી ઉકેલ માટે કંઈ વિચાર છે ખરી? તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરણાઈ ગામે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવા તથા દેશી બિયારણની બીજ બેંકનું ઉદ્ઘાટન કરવાનો હતો. આ બીજ બેંકની સ્થાપના તથા તાંત્રિક સહાય BAIF લાઇવલીહુડ્સ અને આર્થિક સહાય એલાયન્સ ઓફ બાયોવર્સિટી અને CIAT એટલે કે CIAT તથા એન્કર બાય પેનાસોનિક દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ચર્ચાના મુખ્ય મુદ્દાઓ જેવા કે દેશી બિયારણ જે પહેલા દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું હતું અને લોકો તેના ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા, જે હવે ભૂલાઈ ગયું છે. આવા દેશી બિયારણને કેવી રીતે ટકાવી રાખવું તેમનું મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હજુ પણ અમુક અંતરિયાળ વિસ્તારમાં અમુક જાતનું બિયારણ ઉપલબ્ધ છે, તેને કેવી રીતે શોધવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ પ્રકારની બીજ બેંકની સ્થાપના પાછળનો હેતુ એવો છે કે આજના જમાનામાં જે હાઇબ્રિડ બિયારણનો વધુ પડતો ઉપયોગ અને તેનું વધારે ઉત્પાદનના કારણે જે આપણું દેશી બિયારણ જે ખાવામાં સ્વાદિષ્ટ તથા પોષણયુક્ત હતું અને જેને આપણા વડીલો ખાવામાં વાપરતા હતા તે આપણે ભૂલતા ગયા છીએ. તો આ દેશી બિયારણનું સંવર્ધન કરવું, ખેતી કરવી અને ટકાવી રાખવું, આવા પોષણયુક્ત આહાર લેવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે છે. गुजरात की भूमि में जब बोलते हैं मुझे बहुत खुशी होती है. जब गांधी जी ने नमक आंदोलन शुरू किया था तो लोगों ने बोला था इससे क्या होगा. गांधी जी ने 2 ही शब्द कहे थे, करके देखो. 15 साल पहले जब संजय जी और लोगों के जैसा कुछ प्रोग्राम बना था महाराष्ट्र में, कितनी पुरानी नस्लें बची है, तो पता चला 99% चली गई है, 1% बची होगी. अब क्या होगा, पूरा क्या बीटी कॉटन हर जगह होगा. लेकिन आज बहुत खुशी है
पिछले साल सरकार ने दुनिया भर में मिलेट्स ईयर આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દિગંબર દેવરી, જેઓ કપરાડા કોલેજના પ્રિન્સિપલ તરીકે કાર્યરત હતા, તેમની સાથે મનોજભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાનોમાં સંજય પાટીલ, મુખ્ય વિશેષજ્ઞ ઓમ દેશમુખ, ઓર્ગેનિક પ્રગતિશીલ ખેડૂત નાસિક, ઉત્કર્ષ ઘાટે, મુખ્ય વિશેષજ્ઞ બાયફ પુણે, અનુપ મહાજન, CSR કોર્ડિનેટર L&T, जितिन साठे ACPE दक्षिण गुजरात, अभिषेक पांडे ACPE दक्षिण गुजरात हाजर रह्या हता. पंचायतना सभ्य भगीरथभाई शुकरभाई जिमता, डेप्यूटी सरपंच अरणभाई हाजर रह्या हता. 4 દિવાલનું ભણતરની સાથે સાથે બહારનું શીખવા માટે કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. કુલ 100 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. તો સુરતમાં હત્યાની ઘટનાઓ સાવ સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. લોકો નાની અમથી વાતમાં પણ હત્યા કરવા પહોંચી જતા હોય છે. ત્યારે વધુ એક ઘટના સુરત જિલ્લામાં બનવા પામી છે. મહિદરપુરા વિસ્તારમાં ડાંગી શેરીમાં ખૂની ખેલ ખેલાયો હતો. પતિએ પત્ની પર ચારિત્ર પર શંકા રાખી ઘાતકી હથિયાર વડે ગળું કાપી તેની હત્યા કરી હતી. ગળા પર ચપ્પુના ઘા માર્યા બાદ પત્ની ઘરથી 300 મીટર મદદ માટે દોડી હતી. જો કે લોકો મદદ કરી રહ્યા છે એના CCTV પણ સામે આવ્યા છે. ઘા એટલો ઊંડો હતો કે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મહત્વનું છે કે આ ઘટના બાદ પતિએ પણ આત્મહત્યાની કોશિશ કરી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના મહિદરપુરા વિસ્તારમાં આવેલી ડાંગી શેરીમાં શર્મા પરિવારમાં ખૂની ખેલ ખેલાયો હતો. પતિ સંદીપ અને તેની પત્ની ખુશ્બુ સાથે રહેતા હતા. પતિ ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતો હતો. કેટલાક સમયથી તેની નોકરી છૂટી ગઈ હતી. તે બેકાર જ હતો. પતિને મદદ અને ઘર સંસાર ચલાવવા ખુશ્બુ પોતે નોકરી કરી ઘર ચલાવતી હતી. પત્ની ઘર બહાર નોકરીએ જતા પતિ સંદીપ સતત તેના ચરિત્ર પર શંકા કરતો અને ઝઘડા કરતો હતો. વહેલી સવારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઝઘડો થયો હતો. પતિ સંદીપે ઘરમાં રહેલું ધારદાર ચપ્પુ કાઢી ખુશ્બુના ગળાના ભાગે મારી દીધું હતું. ખુશ્બુ લોહી લુહાણ હાલતમાં ઘર બહાર નીકળી લોકોની મદદ માંગતી રહી. તેના ઘરથી 300 મીટર જેટલી દૂર ભાગીને પછી તે ત્યાં જ ઢળી પડી. લોકોએ મદદ કરવાની કોશિશ પણ કરી હતી. જોકે ઘા એટલો ઊંડો હતો કે તત્કાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આજરોજ સવારના સમયે મહિદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડાંગી શેરી આવેલી છે ત્યાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે, એણે પોતાની પત્ની ઉપર શંકા રાખી અને ઝઘડો કર્યો હતો અને ઝઘડાના ભાગરૂપે એણે પોતાના પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું. આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પુ માર્યું હતું અને એનો પત્ની આ ઘા લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા. શેરીની થોડીક આગળ નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવારનવાર ઝઘડો પણ થતો હતો. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે ઘટનાને લઈ સ્થાનિકોએ મહિદરપુરા પોલીસને જાણકારી આપી હતી, જ્યાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હત્યારા સંદીપે પોતાની પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યાની કોશિશ કરી હોય તેમ જણાય છે. તેના શરીર પર ઈજાના નિશાન કેવી રીતે થયા છે તેની પણ તપાસ કરવામાં આવશે. પોલીસે સમગ્ર મામલાને લઈ સંદીપ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને હોસ્પિટલમાં પોલીસ નિગરાનીમાં રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરતમાં પગાર મુદ્દે સાથી મિત્રની જ હત્યા કરીને 18 વર્ષથી ફરાર આરોપીને પાંડેસરા પોલીસે પકડી પાડ્યો છે. આરોપીએ હત્યા કરીને ભાગ્યા બાદ 2 વાર વેશ પલટો કરી તેની સાથે પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. 10 વર્ષ પહેલા તેનો અકસ્માતે હાથ કપાઈ જતા સાધુનો વેશ ધારણ કરી યુપીમાં રહેવા આવ્યો હતો. જે અંગેની બાતમી મળતા પોલીસે આરોપી નારાયણને ઉત્તર પ્રદેશના દંતોલી ગામેથી પકડી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે મિત્રની હત્યા બાદ તેણે વેશ અને નામ બદલ્યું, પણ તેના કર્મએ તેને ન છોડ્યું. જે હાથે મિત્રની હત્યા કરી
એ જ હાથ અકસ્માતમાં કપાયો. પ્રાપ્ત વિગતો મુજબ 2006માં ભેસ્તાન પાસે સળિયા બનાવવાની કંપનીમાં વોચમેન તરીકે કામ કરતા ભોલા કુર્મી સાથે પગાર લેવા બાબતે ઝઘડો કરીને નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂતે આવેશમાં આવી ભોલાને માથાના ભાગે સળિયા મારી દીધો હતો. આ બનાવમાં ભોલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે અંગે પાંડેસરા પોલીસે હત્યા અંગે ગુનો નોંધ્યો હતો. હત્યા બાદ નારાયણસિંહ ફરાર થઈ ગયો હતો. નારાયણસિંહ નહીં મળી આવતા કોર્ટમાંથી CRPCની કલમ 70 મુજબનો વોરંટ પણ ઇસ્યુ કર્યો હતો. નારાયણસિંહ તેના વતનમાં હોવાની બાતમીને સાથે પાંડેસરા પોલીસે વારંવાર ટીમો બનાવીને યુપી મોકલાવી હતી, પરંતુ નારાયણ મળી આવ્યો ન હતો. પાંડેસરા PI NK કામડિયાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના PSI SG ચાવડા તેમજ કોન્સ્ટેબલ હરપાલસિંહની ટીમને બાતમી મળી હતી કે નારાયણસિંહ ઉત્તર પ્રદેશના દંતોલી ગામમાં વેશ પલટો કરીને રહે છે, જેના આધારે પોલીસે વધુ એકવાર ટીમ બનાવીને તેના વતન મોકલાવી હતી. એ પછી પોલીસે ભારે જહેમત બાદ નારાયણસિંહને उत्तर प्रदेश ना दंतोली गामे थी पकड़ी पाड़ियो હતો. पांडेसरा पुलिस स्टेशन विस्तार में हाउसिंग रोड बन रहा था 2006 में, तो वहाँ पे रात को दो सिक्योरिटी वालों के बीच में झगड़ा हुआ और एक ने दूसरे को सरिये से मार दिया. यहाँ से रात को भाग गया था. ये घटना 2006 की है. अपने गांव में चला गया और वहाँ साधु का वेश धारण कर लिया और गांव के बगल में एक जंगल में रहने लग गया. तो बातमी के आधार पे पांडेसरा पुलिस स्टेशन के सर्वेलेंस स्टाफ ने इसको वहाँ से अटक किया है और अभी कोर्ट के सामने प्रोड्यूस करके आगे की कार्यवाही की जा रही है. પોલીસની પૂછપરછ દરમિયાન હત્યારો નારાયણ પહેલા મુંબઈ અને ત્યાંથી કાનપુર ભાગી ગયો હતો. કાનપુરમાં કોઈ તેને પકડે નહીં તે માટે નારાયણે પોતાનું નામ બદલીને રાજુ કરી નાખ્યું હતું. આ સાથે જ તે ડ્રાઇવિંગનું કામ કરતો હતો. 2014માં નારાયણને રોડ અકસ્માત નડ્યો હતો અને તેનો ડાબો હાથ કપાઈ ગયો હતો. ત્યારબાદ ફરીવાર તેને વેશ પલટો કરીને સાધુનો વેશ ધારણ કરી લીધો હતો. પોલીસે 18 વર્ષથી ભાગતા ફરતા નારાયણસિંહને ઝડપી લઈ સરાહનીય કામગીરી કરી છે. તો આ હતા ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.